આજે ઘણા લોકો પ્રભુ યેશુનું નામે જીવી રહ્યા છે, ખાલી પ્રભુ યેશુનું નામ લઈ રહ્યા છે, પણ બધા કામ શેતાનના કરી રહ્યા છે. એવા લોકોથી આપણે સાવધાન રહેવાની બહુ જરૂરી છે, કેમ કે બાઇબલ આપણને શીખવે છે કે ખરેખર જેવો પેલો યોહાન તેનો પહેલો અધ્યાય અને તેની 9મી કલમમાં લખે છે, જેવો હદ બહાર જાય છે દેવના વચનથી, આજે હદ બહાર જાય છે તેઓને સેમ કુશળ ના રહો કહો, તેઓની સાથે સંગત ના કરો. આજે પ્રિય ભાઈઓ અને બહેનો, જે કોઈ કે વચનના હદ બહાર જાય છે તેઓને આજે આવકાર પણ ના કરો. આજે બધું આપણે ચલાવી રહ્યા છીએ, એના લીધે લોકો મજા ઉઠાવી રહ્યા છે, ઈસુનું નામ લે છે, પરંતુ હરેક કામ શેતાનના કરી રહ્યા છે. એવા જૂઠા લોકોને આપણે ખરેખર વચનથી જાણવું અને સમજવું જરૂરી છે, અને એવા જૂઠા લોકોથી અલગ રહેવું, એવાના સાથે સંગત રાખવું એ બાઇબલ ના પાડે છે. એવા લોકો આજે હદ બહાર જાય છે વચનથી. પેલો યોહાન સ્પષ્ટ બાબત બતાવી રહ્યું છે, તો એ વચનને આપણે જાણવું અને જરૂરી છે. આ દિવસોમાં, અંતના દિવસો છે, એવા દિવસોમાં આજે ઈસુના નામે જીવી ખાઈ રહ્યા છે, ઈસુના નામ લે છે, પરંતુ કામ તો શેતાનના કરે છે. એવા લોકોથી સાવધાન રહેવાનું છે. એવા લોકોથી આજે દૂર રહીને આજે હરેક લોકો, ભાઈઓ બહેનો, આ દિવસોમાં આજે એ બાબતોને ધ્યાન લેવું બહુ જરૂરી છે, કેમ કે છેલ્લા દિવસોમાં એવા જૂઠા લોકો નીકળી આવશે અને ખાલી ઈસુનું નામ લે છે, પણ બધું જ કામ શેતાનના કરે છે. તેઓમાં જરા પણ પવિત્ર આત્માના ફળો નથી દેખાતા. પવિત્ર આત્માના ગુણો હોવું જોઈએ. બાઇબલ કહે છે મનુષ્યને ઓળખવું હોય તો તેનામાં આજે પવિત્ર આત્માના ગુણ હોવો જોઈએ, પવિત્ર આત્માના ફળ હોવા જોઈએ, કે જેથી કરીને તે વ્યક્તિને આપણે ઓળખી શકીએ. તે આજે કોઈ સેવક હોય કે આગેવાન હોય, તેને આપણે ઓળખવા માટે તેનામાં પવિત્ર આત્માનું બીજ હોવું જોઈએ, પવિત્ર આત્માના ફળ હોવા જોઈએ. પણ આજે પવિત્ર આત્માના ફળ પણ આજે દેખાતા નથી. ફક્ત આજે ઈશ્વરના નામ લઈને આજે કોઈક ને કોઈક કાર્ય કરીને આજે જીવીને આજે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. પરંતુ એવા લોકોથી આજે સાવધાન રહીને આજે હંમેશા આપણે ચાલવું બહુ જરૂરી છે, કેમ કે આ છેલ્લાને નિકટ દિવસો છે. એવા દિવસોમાં વચનથી દૂર જઈ રહ્યા છે. વચનના આજે આધારે નહીં, પણ પોતાના જીવન જીવવા માટે આજે કોઈક ને કોઈક આયોજન કરીને આજે દુનિયામાં જીવી રહ્યા છે. એવા લોકોથી સાવધાન રહો, એવા લોકોથી દૂર રહો, કેમ કે પરમેશ્વરનું વચન આજે આગમનના દિવસોના માટે આજે ખરેખર કહી રહ્યું છે કે ખરેખર કામ જોવાના છે. આજે વિશ્વાસી જીવનના પ્રભુના સેવકો આગેવાનોના પણ આજે ખરેખર જીવનને જો, કે તેઓના કામોને જો, અને જેવી રીતે આપણે તેઓના કામ જોઈશું, તેઓનું જીવન જોઈશું કે આજે ખરેખર એ વચનથી જીવે છે કે કેમ, તો તેઓની સાથે સંગતમાં રહો. પણ આજે ખરેખર જેઓ વચનથી દૂર જાય છે તેઓને પણ આજે ઘણા સંગતોમાં લઈ રહ્યા છે, કેમ કે બાઇબલ એમ પણ કહે છે પેલો યોહાન 5:18 કે આજે આખી દુનિયા દુષ્ટની સત્તા પ્રમાણે છે, અને આખી જગત દુષ્ટની સત્તા પ્રમાણે છે. એના કારણે આજે બે ભાગ થઈ રહ્યા છે. જેમ જગતમાં આજે ખરેખર 2-3 ભાગમાં લોકો ચાલી રહ્યા છે, તે પ્રમાણે આજે પણ ઘણા લોકો વિશ્વાસી જીવનમાં આજે એ પારખવાનું આજે દાન નથી. ના લીધે આજે લોકો આજે સારા લોકોને છે, આત્માથી ચાલનારા લોકોને આજે તેઓ સાથ સહકાર નથી આપતા, પણ જૂઠા લોકોને કે જેઓના કામ શેતાનના કામ કરી રહ્યા છે, જેઓમાં દેવનું બીજ નથી, દેવનું વચન નથી, એવા લોકોને સહકાર આજે ઘણા લોકો આપી રહ્યા છે. એવા લોકોથી સાવધાન રહીને આજે હંમેશા હદ બહાર જઈ રહ્યા છે, એઓથી દૂર રહીને આજે હંમેશા ચાલુ કે જેથી કરીને આ અંતિમ છેલ્લા દિવસોમાં હરેક લોકો પ્રભુના રાજ્ય માટે યોગ્ય થાવ. પરંતુ જો કોઈ કે એવા હદના બહાર જઈ રહ્યા છે, એવા લોકોનો સહકાર અને મદદ કરનારા પણ એવા જ છે. એના લીધે તેવા જૂઠા લોકોને આજે શેતાનનું કામ કરનારા લોકોને આજે ખરેખર ઘણા લોકો આજે સાથ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, મદદ કરી રહ્યા છે. પણ એવા પણ જૂઠા છે. એવા જૂઠાઓથી દૂર રહીને આજે પોતાના જીવનને તૈયાર કરીએ, કેમ કે વચનના સિદ્ધાંત પર ચાલે છે કે નહીં. કેમ કે આજે ઘણા લોકો એવી ટોળકી બનાવી દીધી છે જૂઠાઓની, અને આવા જૂઠા ટોળકીઓને થી સાવધાન રહીને પોતાના જીવનને આજે આગળ વધાવીએ. કેમ કે પ્રભુ એ મહાન છે, એ પરાક્રમી પ્રભુ છે, અને હરેકના
પોતાના જીવનને જોઈ રહ્યો છે. આવનાર દિવસોમાં પ્રભુ ન્યાય કરશે ત્યારે એવા જૂઠાઓથી આપણે બચીએ, એવા જૂઠાઓથી બચીશું તો આજે ભાલો આજે આપણે આગળ વધીશું. એટલા માટે જરૂર મહાન પરમેશ્વરે વચન આપ્યા છે, એ વચનને આપણે સ્વીકાર કરીએ અને એ વચનો સ્વીકાર કરીને આપણે તૈયાર થઈએ. પ્રભુના મહાન વચનોને આજે આપણે આજે ખરેખર સાંભળ્યા છે, એ વચનના આધારે ચાલીએ.